ગઢહોડા રોડ પર જાડી ઝાંખરાથી વાહન ચાલકો પરેશાન। ગઢથી હોડા જતા માર્ગ પર ચોમાસા બાદ જાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું છે। 4 કિલોમીટર લાંબા આ માર્ગ પર જાડી માર્ગની બંને બાજુ ફેલાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગઢથી હોડા જવાના માર્ગ પર ચોમાસા બાદ રોડની બંને બાજુ જાડી ઉગી જવાથી માર્ગ સાંકડો બની ગયો છે, જેના કારણે મોટા વાહન ચાલકોને સામે આવતી ગાડી પસાર થવા માટે અડધો કિલોમીટર સુધી રિવર્સ જવું પડે છે। રસ્તો સાંકડો થતાં નાના વાહન ચાલકો સહિત રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગઢ ગામના ખેડૂત દલપતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગઢહોડા રોડ પર મારું ખેતર આવેલું છે। ચોમાસા દરમિયાન રોડની બંને બાજુ ઝાડી ઉગી જાય છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડે છે। માર્ગ અને મકાન વિભાગ આ ઝાડી તાત્કાલિક દૂર કરાવવી જોઈએ તેવી માંગ કરી છે। મારું ખેતર ગઢથી ઓડા રોડ ઉપર આવેલું છે ને સમસ્યા એક જ છે કે જે ચોમાસામાં વરસાદના કારણે જે આજુબાજુ જે જાડી થઈ ગઈ છે, બહુ ભયંકર મોટી જાડી થઈ ગઈ છે ને સાધન અવર જવર માટે ખૂબ જ અતિશય તકલીફ પડે છે ને ઓડા ગામના વતની છે એ લોકોને ગઢમાં હોસ્પિટલ સારું કે કોઈ પણ કામકાજ માટે દિવસે 1-2 વખત તો અહીંયા આવવું જ પડે છે ગઢમાં। તેથી આ જે સમસ્યા છે રોડની નિકાલ ત્યાં જે જાડી અતિશય મોટી થઈ ગઈ છે, બરાબર। તો માર્ગ અને મકાન વિભાગને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક આ જાડી દૂર કરવા વિનંતી છે। વાહન ચાલકોને શું તકલીફ પડે છે? વાહન ચાલકોને સામેથી મોટું ધારો કે વાહન આવી જાય તો લગભગ વધારે નહીં પણ અડધો કિલોમીટર સુધી તો પાછું રિવર્સ કરીને તાણે પાછું બીજું સાધન નીકળે। શું માંગ છે? માંગ તો એક જ છે કે આ જે જાડી છે તાત્કાલિક સરકારશ્રીને વિનંતી માર્ગ મકાન વિભાગને કે આ જાડી દૂર કરે એમ।